વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આહિર સિવિલ સર્વિસ એકેડમી જામનગર. હું બંધ્યા કેતન ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે મેથ્સ અને રીઝનિંગની સિરીઝ જે આપણે ચાલુ કરીએ છીએ એમાં આપણે ચેપ્ટર નંબર 1 પ્રોફિટ એન્ડ લોસ નફો ખોટ જે આપણે જોઈ રહ્યા છીએ એનો વિડીયો લેસન 1 આપણે જોઈ ગયા છીએ અને આ વિડીયો લેસન 2 આપણે જોવાના છીએ. તો વિડીયો લેસન 1 જેની ના જોયો હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે. એ લિંક થી વિડીયો લેસન 1 જોઈ લેજો, ત્યારબાદ જ આ લેક્ચર જોજો તો જ તમને સમજવામાં ઈઝી રહેશે. તો લેક્ચર 1 માં આપણે જે રીતે જોયું હતું કે નફા ખોટની બેઝિક માહિતી કે કઈ રીતે એના સૂત્રો એપ્લાય કરવા, કઈ રીતે મૂળ કિંમત 100% લઈ અને જે ત્રિરાશિથી આપણે શોર્ટમાં જે રીતે દાખલાઓ ગણતા, તો એ જ રીતે આ વિડીયો લેક્ચરમાં પણ વિવિધ અલગ અલગ ટાઈપના જે ઉદાહરણો આપણે પૂછાય છે એમાંના વિવિધ બીજા ઉદાહરણો આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અને આ લેક્ચર પૂરો થયાની સાથે જ આ લેક્ચરમાં આપણે વિડીયો લેસન 2 માં આ ચેપ્ટર નંબર 1 પ્રોફિટ એન્ડ લોસ નફો ખોટ આપણે પૂરું કરવાના છીએ. બરોબર? તો જાજો સમય તમારો અને મારો બેનો ન બગાડતા આપણે સીધા ઉદાહરણોની પ્રેક્ટિસ જ કરીએ. બરોબર? તો એક વસ્તુની છાપેલી કિંમત પર 10% લેખે 5 રૂપિયાનું વળતર કાપી આપવામાં આવે છે. તમારી વિડીયો જોવાની સાથે તમારી પાસે પેન રાખજો. હું આજુ વખતે ટાઈમ બચાવવા માટે થઈ અને રકમ લખતો નથી, સીધી વાંચતો જાઉં છું અને એના સીધા ફોર્મ્યુલા લખતો જઈશ. તો રકમ પણ તમે લોકો સાથે લખતા જજો. બરોબર? તો એક વસ્તુની છાપેલી કિંમત પર 10% લેખે ₹5 નું વળતર આપવામાં આવે છે. એટલે કે વળતર કેટલા ટકામાં છે? વળતર કેટલા ટકામાં છે? 10%માં છે. 10% લેખે આ 10 છે એ ટકામાં છે, તો રૂપિયા કેટલા છે? 5 રૂપિયા. બરોબર? 5 રૂપિયા. 10% એ ₹5 નું વળતર આપવામાં આવે છે. આ પહેલું સેન્ટેન્સ એમ કહે છે. ત્યારબાદ શું કહે છે? તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? છાપેલી કિંમત એટલે કે મૂળ કિંમત જે કયો એ આપણે કેટલા ટકા લઈએ છીએ? 100%. બરોબર? તો જો 10 છે તો છાપેલી કિંમત ગોતવાની છે. બરોબર? તો 10 એ આપણે કેટલા છે? 5 રૂપિયા. 10% એ 5, તો 100 એ કેટલા? બરોબર? સિમ્પલ જે આપણે ત્રિરાશિ જોઈએ છે એ જ રીતે જોઈએ તો પેલા બોલાઈ હંમેશા ક્યાં આવશે? નીચે. એટલે કે 10 ઉપર કેટલા આવશે? 5 ગુણ્યા 100. બરોબર? મીંડે મીંડું ગયું એટલે કે કેટલા આવશે? 50 રૂપિયા આ જે તે વસ્તુની છાપેલી કિંમત હશે. બરોબર? ડન. જો એક વસ્તુની કિંમત ઉપર 10% લેખે ₹5 નું વળતર આપવામાં આવે છે. એક વસ્તુની છાપેલી કિંમત પર એક વસ્તુ ઉપર 10% વળતર આપી અને 5 રૂપિયા એનું વળતર જે ટકામાંથી જે રૂપિયામાં જે કન્વર્ટ થઈ છે 5 રૂપિયા છે, તો એ વસ્તુની છાપેલી કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો 10 એ 5 તો 100 એ કેટલા? 83 મેલી એટલે આપણે જવાબ આવ્યો કેટલો? 50. બરોબર? તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણ છે આપણું, એક વેપારી કોઈ એક વસ્તુનું પેકેટ પર 15% નફો સાથે વેચે છે. એટલે કે કોઈ એક વેપારી છે કોઈ એક વસ્તુ ગમે એવાનું પેકેટ આપણે લઈ લ્યો કે કોઈ પણ માલનું વસ્તુનું પેકેટ છે, વસ્તુનું પેકેટ. બરોબર? તો એના ઉપર 15% નફો ચડાવીને વેચે છે, પ્રોફિટ થાય છે. 15% પ્લસ લેખા એટલે કે 15% પ્રોફિટ થાય છે. બરોબર? તો ત્યારબાદનું બીજું સેન્ટેન્સ શું કહે કે જો તે વસ્તુ 18 રૂપિયા વધારીને 18 રૂપિયા એ વસ્તુની કિંમતમાં વધારો કરે તો વેપારીને 18% નફો થાય છે. બીજું સેન્ટેન્સ શું કહે કે ₹18 નો વધારો કરવાથી વેપારીને કેટલા ટકા પ્રોફિટ થાય છે? 18% પ્રોફિટ થાય છે. બરોબર? પહેલા વસ્તુ વેપારી જે વસ્તુ વેચતો હતો એ 15% પ્રોફિટ સાથે તો વેચતો હતો, પણ હજી એને વધારે કમાવાની ઈચ્છા થઈ એટલે એ વેપારીએ એ વસ્તુની કિંમતમાં 18 રૂપિયાનો વધારો કર્યો, જેથી એને 15% પ્રોફિટ થતો હતો એને બદલે પ્રોફિટ થવા લાગ્યો 18%. બરોબર? ત્યારબાદ શું પૂછ્યું છે આપણે? તો વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો આના ઉપરથી આપણે વસ્તુની ખરીદ કિંમત જો મળી જશે.
તો જો વસ્તુ વેપારી પેલા જે પેકેટ વેચતો હતો એને 15% પ્રોફિટ સાથે વેચતો હતો, ત્યારબાદ એને 18 રૂપિયાનો વધારો કર્યો કિંમતમાં અને એને પ્રોફિટ સીધો 15% ને બદલે 18% થયો કે તો એટલે આ ગાળો શું દર્શાવે છે કે એ પ્રોફિટ નો તો કે આ 15 માંથી આપણે 18 બાદ કરીએ એટલે કે 3, આ 3% 18 રૂપિયા 3% જો કિંમતમાં વધારો થયો તો એ વસ્તુની કિંમત 18 રૂપિયામાં વધારો થયો. જો પ્રોફિટમાં ટકાવારીમાં 3% નો વધારો થયો તો રૂપિયામાં 18% નો વધારો થયો. તો એ હિસાબે આપણે ત્રિરાશી સીધી મેળવી દઈએ તો કે 3% એ 18 તો 100 એ કેટલા, એટલે આપણે જો વસ્તુની કિંમત મળી જશે. બરોબર. જો મિત્રો પેલા કોઈ વસ્તુની કિંમત પણ વેપારીને 15% પ્રોફિટ પહેલેથી થતો હતો, ત્યારબાદ એ વસ્તુની કિંમતમાં રૂપિયા 18 નો વધારો કર્યો. રૂપિયા 18 નો વધારો કરવાથી એ વેપારીને 15% ને બદલે પ્રોફિટ થવા લાગ્યો 18%. એટલે કે આપણે માની શકીએ કે જે આ 3% નો જે પ્રોફિટમાં વધારો થયો છે એ આ 18 રૂપિયાની કિંમતને લીધે થયો છે. તો 3 ને 18 તો 100 એ કેટલા, તો આપણે સીધી રાશિ મૂકીએ તો 3 નીચે આવશે, ઉપર 18 ગુણ્યા આવશે 100, 3 6 18 એટલે કે વસ્તુની કિંમત હશે 600 રૂપિયા. વસ્તુની કિંમત હશે 600 રૂપિયા. જો મિત્રો હજી એક વખત રિવાઇઝ કરી દો કે કોઈ એક વસ્તુનું પેકેટ વેપારી 15% ના પ્રોફિટ સાથે વેચતો હતો, ત્યારબાદ એને 18 રૂપિયાનો વધારો કર્યો જેથી એને 18% નો પ્રોફિટ થયો. એટલે કે બે વચ્ચેનો ગેપ નીકળ્યો 3% નો. એ 3% નો ગેપ એટલે કે વસ્તુની કિંમત આપણે મળી એટલે કે 3 ને 18 તો 100 એ કેટલા, તો ત્યારબાદ ત્રિરાશી મૂકીએ એટલે આપણે જવાબ આવશે 600. બરોબર. તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણ કે કોઈ એક વ્યક્તિનો પગાર પ્રથમ 20% વધે છે. કોઈ એક વ્યક્તિનો પગાર પ્રથમ હતો કેટલો, આપણે 100% ધારી લઈએ, પેલા 100% હતો. બરોબર. તો ત્યારબાદ એનો પગાર પહેલી વખત જે ફેરફાર થાય છે, આ ફર્સ્ટ ટાઈમ નો ફેરફાર, આ પ્રથમ વખત જે એમાં 20% નો વધારો થાય છે. 20% નો વધારો એટલે કે ઈ વ્યક્તિનો પગાર કેટલો થઈ ગયો 120%. બરોબર. ત્યારબાદ શું કીધું, ત્યારબાદ કે છે કે ત્યારબાદ ઈ વ્યક્તિનો પગાર વળી પાછો 20% ઘટે છે. પછી બીજું સેન્ટેન્સ એમ કે છે કે 20% નો ઘટાડો આવ્યો. 20% નો ઘટાડો, અહીંયા પ્લસ છે આ માઇનસ થાય છે. બરોબર. તો પગારમાં શું ફેરફાર પડશે. કોઈક વ્યક્તિ કોઈ પણ કંપનીમાં કામ કરતો તો પ્રથમ વખત એના શેઠને એમ થયું કે આ વ્યક્તિ સારું કામ કરે છે તો એનો પગાર પ્રથમ 20% વધારી દીધો. ત્યારબાદ એને 20% નો પગારનો વધારો કર્યો. ત્યારબાદ શેઠને એમ થયું કે નહીં આનો જે પગાર હતો એ 20% વધાર્યો એ ખોટો વધાર્યો, આપણે 20% પાછો એનો પગાર ઘટાડી દઈએ. તો એ વ્યક્તિના પગારમાં સરેરાશ ફરક શું થયો એ આપણે જોવાનું છે. તો સ્વાભાવિકપણે તમને એમ લાગશે કે સાહેબ જો પેલા 100% પગાર હતો ત્યારબાદ 20% પ્લસ કર્યો એટલે કે જો 120% થઈ ગયો અને ત્યારબાદ 20% ઘટ્યો એટલે કે પાછો 100% થઈ જવો જોઈએ. તો નહીં મિત્રો, સ્વાભાવિકપણે એમ લાગવાનું છે અને ઓપ્શનમાં પણ હશે. તો આપણે જોઈએ, આપણે ગણતરી કરી લઈએ ને, પેલા વ્યક્તિનો પગાર હતો 100%, ત્યારબાદ કેટલો થયો 120. તો આ 20% નો જે મિત્રો આ જે બીજી વખત જે ઘટાડો આવ્યો ને એ ઘટાડો 120 ઉપર લેવાનો સાહેબ. કેમ કે જો એનો પગાર પેલા 100 હતો પછી 120 થયો અને 20 ઉપર પાછા 120 ઉપર જે આપણે 20% નો ઘટાડો કરવાનો છે ને એ 120 ઉપર કરવાનો છે, 100 ઉપર કરવાનો છે નહીં. તો બરોબર જો જોઈએ તો એ વ્યક્તિનો પગાર 180 એટલે કે 20% નો ઘટાડો એમાં આવ્યો તો 120 એ કેટલા. બરોબર. જોઈએ તો પેલા બોલાય નીચે. બરોબર. તો નીચે આવશે 100 ઉપર 80 ગુણ્યા કેટલા આવશે 120. બરોબર. નીચે 100 ઉપર 80 ગુણ્યા 120, 2 મિનિટ ગયા એટલે કે જવાબ આવશે 12×8 = 96. બરોબર. એ વ્યક્તિનો પગાર 96 રૂપિયા થઈ ગયો.
એ વ્યક્તિનો પગાર થઈ ગયો કેટલા 96 રૂપિયા પગાર થઈ ગયો. એટલે કે સરેરાશ એ વ્યક્તિના પગારમાં 4% નો ઘટાડો આવ્યો એમ આપણે કહી શકીએ. 4% નો એમાં ઘટાડો આવ્યો. બરોબર. તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો એમાં છે 40% નફો મેળવીને 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી 19% નફો થાય. પેલા 40% નફો ચડાવે છે, 40% નફો બરોબર ચડાવીને કેટલા ટકા વળતર આપણે ગોતવાનું છે, વળતર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વેપારીને 19% નફો થાય. આ વળતર આપીએ તો 19% નો પ્રોફિટ થવો જોઈએ. બરોબર. જો પાછી રકમ વાંચું છું, 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય છે. બરોબર. તો ત્યારબાદ જો જોઈએ તો આપણે મૂળ કિંમત કેટલી લઈએ છીએ? મૂળ કિંમત કેટલી છે? 100. બરોબર. તો ત્યારબાદ કેટલી છે? છાપેલી કિંમત લઈએ. છાપેલી કિંમત પર જ જે આ વળતર આપવાનું છે એ કેટલી કિંમત છે? તો છાપેલી કિંમત પર કેટલા 40% નો નફો. એટલે કે એ જો મૂળ કિંમત જો 100 હોય તો છાપેલી કિંમતમાં 40% નો પ્રોફિટ છે એ કેટલી હોવી જોઈએ? 140 રૂપિયા. બરોબર. તો ત્યારબાદ જોઈએ તો વેચાણ કિંમત કે ખરેખર વેચાણ કિંમત કેટલી રાખવાની છે આપણે? કે 19% પ્રોફિટ વાળી રાખવાની છે ને. 19% પ્રોફિટ વાળી રાખવાની હોય તો ઈ કેટલી થવી જોઈએ? 119. જો મૂળ કિંમત કેટલી છે? 100. છાપેલી કિંમત કેટલી છે? 140, જે આપણે નફા સાથે વેચીએ છીએ. પણ વાસ્તવિક નફો કેટલો મેળવવો છે? 119, એટલે કે 19% નફો મેળવવો છે. જોઈએ તો જો આ બે વચ્ચેનો જે ગેપ છે ઈ ગેપ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. બીજું આમાં કાઈ નથી. દાખલામાં જો જોઈએ તો વળતર કેટલું મળે છે? વળતર જે આપવાનું છે એ જો 140 માઈનસ 119 કરી નાખો એટલે વળતર મળી જશે. એ વળતર કેમાં મળશે? રૂપિયામાં. આ વળતર જે આપણે મળ્યું એ કેમાં મળ્યું? રૂપિયામાં. એટલે કે 21 રૂપિયા થશે. બરોબર. તો જો ત્યારબાદ પાછી ત્રીજી રાશિ મૂકવી જોશે આપણે. 21 રૂપિયા વળતર તો મળી ગયું. તો ત્યારબાદ જોઈએ તો 140 એ 21 રૂપિયાનું વળતર આપવામાં આવે છે. તો 100 એ કેટલા? બરોબર. તો નીચે આવશે કેટલા? 140 ઉપર 100 ગુણ્યા કેટલા આવશે? 21. તો આનું જો આપણે જોઈએ મીંડું ગયું 7 દુ 14 ને 7 તેરી 21 અને એ રીતે જોઈએ તો આવશે કેટલા? 15. 10 નો ગુણાકાર કરો એટલે 3 સાથે એટલે 30 ને એને ભાગ્યા 2 કરો એટલે કે જવાબ આવશે 15%. જે વળતર જે ટકામાં જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ મળે છે 15%. બરોબર. તો આ 4 ઉદાહરણ જોયા. તો હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ બરોબર થોડાક જોઈ લઈએ હજી. તો મિત્રો ત્યારબાદ જો આપણે જોઈએ તો નેક્સ્ટ ઉદાહરણ આપણે થોડાક હાર્ડ ઉદાહરણ જોવાના છીએ હવે. તો ત્યારબાદનું ઉદાહરણ છે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો એક વ્યક્તિ બે મોબાઈલ ખરીદે છે. એક વ્યક્તિ બે મોબાઈલ ખરીદે છે, M1 અને બીજો મોબાઈલ છે M2. જે આપણે નામ આપી દઈએ છીએ. બરોબર. અને બંને મોબાઈલ એને 4200 માં ખરીદ્યા. આ બંને મોબાઈલની ટોટલ કિંમત એને 4200 રૂપિયા આપી. બરોબર. ત્યારબાદ શું કહે છે કે પ્રથમ મોબાઈલ 1 ઉપર 15% નો નફો, એટલે મોબાઈલ 1 ઉપર 15% નો એને પ્રોફિટ થાય છે. બરોબર. અને મોબાઈલ 2 એટલે કે બીજા મોબાઈલ ઉપર 10% નો ખોટ જાય છે અને મોબાઈલ બીજા ઉપર 10% ની ખોટ જાય છે. બરોબર. તો શું કહે છે? વેચ્યા, પરંતુ તેને વ્યવહારમાં નુકસાન કે નફો કાંઈ થતું નથી. તો એને બંને મોબાઈલની કિંમત શોધવાની છે. આપણે સરેરાશ આપણે જોઈએ તો વધારે ભાગે પરીક્ષામાં કોઈ પણ એક મોબાઈલની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની હોય છે, પણ આપણે સમજવા માટે બે ઉદાહરણ બે મોબાઈલની કિંમત ફાઇન્ડ આઉટ કરીએ. શું કહે છે કે કોઈ એક વ્યક્તિએ 4200 રૂપિયામાં બે મોબાઈલ ખરીદ્યા, M1 અને M2.
મોબાઈલ 1 ઉપર 15% નો પ્રોફિટ થાય છે અને મોબાઈલ 2 ઉપર 10% ની ખોટ થાય છે. અને વ્યવહારમાં જે એક મોબાઈલ 15% પ્રોફિટ સાથે વેચો અને બીજો મોબાઈલ 10% ની ખોટ સાથે વેચો, એ વ્યવહારમાં એને કોઈ પણ જાતનું એને નુકસાન થતું નથી, એટલે કે એને 4200 રૂપિયા એને પાછા મળી જાય છે. તો આ મોબાઈલ 1 અને મોબાઈલ 2 ની આપણે કિંમત શોધવાની છે, બરોબર. તો પહેલા આપણે થોડીક લાંબી રીત કરીએ, ત્યારબાદ આપણે સીધા શોર્ટ ટ્રીક ઉપર જશું. તો હવે ધારો કે મોબાઈલ 1 ની કિંમત x રૂપિયા છે, બરોબર. તો મોબાઈલ 2 ની કિંમત કેટલી થશે? મોબાઈલ 2 ની કિંમત થશે 4200 x. મળી જાય, કેમ કે એને વ્યવહારમાં કઈ નફો કે નુકસાન થતું નથી, એટલે આપણે લઈ શકીએ કે મોબાઈલ 1 ની કિંમત જો x હોય તો મોબાઈલ 2 ની કિંમત 4200 x કરી દઈએ એટલે કે આપણે મોબાઈલ 2 ની કિંમત મળી જાય, બરોબર. તો ત્યારબાદ જોઈએ તો પહેલા મોબાઈલ ઉપર શું થાય છે કે મોબાઈલ 1 એટલે કે x, એમાં શું થાય છે 15% નો પ્રોફિટ, એટલે કે કેટલા 15/100, બરોબર. એમાં આપણે લઈ શકીએ ટકાવારી. તો ત્યારબાદ શું કહે છે કે મોબાઈલ 2 M2 માં 10% ની ખોટ જાય છે. મોબાઈલ 2 ની કિંમત કેટલી છે 4200 x અને એમાં કેટલા 10% ની ખોટ જાય છે, બરોબર. તો એને ગુણ્યા 10/100 આમ આપણે લખી શકીએ, બરોબર. તો ત્યારબાદ જોઈએ તો આ જે છે 4200 x એને આપણે આ બાજુ લઈ લઈએ અને સાદું રૂપ ટૂંકમાં આનું આપીએ તો જોઈએ તો x ના છેદમાં 4200 x = 10 ગુણ્યા આ બાજુ 100 ભાગાકારમાં છે તો સામાન્ય બાજુ જશે તો કેમાં થશે ગુણાકારમાં 100 અને ઉપર અહીંયા 15 ગુણાકારમાં છે આ બાજુ તો આ બાજુ જશે તો ભાગાકારમાં નીચે 100, બરોબર. 100 ગયા ઉપર અહીંયા આવ્યા કેટલા 2 અને અહીંયા આવ્યા 3, બરોબર. તો આનો 2/3. તો એ 3 ને લઈ લઈ આ બાજુ અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવે તો એટલે કેટલા થશે 3x = કેટલા થશે 2/4200 માઈનસ કેટલા થશે x, બરોબર. તો એનું જો સાદું રૂપ આપણે દઈએ તો થશે 2x 3x માઈનસ 3x બરાબર 4200 એટલે કે 8400 માઈનસ 2x, બરોબર. તો 2x છે આ બાજુ આવે તો કેટલા થશે પ્લસ એટલે કે કેટલા થશે 5x. 5x બરાબર કેટલા થશે 8400. તો x બરાબર કેટલા થશે 5000. જો 8400 ભાગ્યા આપણે 5 કરીએ 8400 એને ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે કેટલો 1680 જવાબ, એટલે કે x1 x એટલે કે મોબાઈલ 1 ની કિંમત આપણે મળી ગઈ કેટલી 1680 રૂપિયા. તો એને 4200 માંથી બાદ કરી દઈએ એટલે 100 જો મોબાઈલ 2 ની કિંમત મળી જાય. આ તો 30 સેકન્ડમાં કયો ને કોઈ દિવસ ગણતરી થાય નહીં. તો એના માટે આપણે ભાગીદારી પેઢીનું જે ચેપ્ટર લેવાનું છે જેમાં ભાગીદારી સીધું પ્રમાણના આધારે આપણે લેવાના છીએ. તો જો સીધી શોર્ટ ટ્રીક તમને કહું તો મોબાઈલ 1 કે મોબાઈલ જે આ છે, બરોબર. મોબાઈલ 1 માં આપણે 15% નો પ્રોફિટ થાય છે, બરોબર. અને મોબાઈલ 2 માં 10% ની ખોટ જાય છે. અને જાય છે કેટલાય મૂળ કિંમત 100, બરોબર. આ બે મોબાઈલ નું આપણે પ્રમાણ શોધીએ છીએ. આ મોબાઈલ 1 છે, આ મોબાઈલ 2 છે, બરોબર. મોબાઈલ 1 આ મોબાઈલ 2. તો આ બે નું જો આપણે પ્રમાણ શોધીએ ભાગીદારી પેઢીમાં આ રીત આપણે જોવાના છે. જે રીત હું અહીંયા એપ્લાય કરું છું તો જો 0 માંથી 15 જાય એટલે કે કેટલા વધશે 15 અને 100 માંથી 0 માંથી 10 જાય એટલે કે કેટલા વધશે 10. તો બે વચ્ચેનું પ્રમાણ મળ્યું 10:15 એટલે કે 2:3. 2:3 નું પ્રમાણ મળ્યું. તો મોબાઈલ 1 ની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરીએ. મોબાઈલ 1 ની કિંમત જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ આપણને પ્રમાણ મળી ગયું કેટલું મળ્યું 2:3, બરોબર. પ્રમાણ કેટલું મળ્યું આપણે 2:3. આ મોબાઈલ 1 અને જેમ મોબાઈલ 2, બરોબર. તો મોબાઈલ 1 ની કિંમત આપણે મેળવવાની છે. પહેલા મોબાઈલ 1 ની કિંમત મેળવીએ. મોબાઈલ 1 ની જો કિંમત મેળવી તો એનું પ્રમાણ કેટલું છે 2 અને 2 નું ટોટલ પ્રમાણ કેટલું છે ઈ હંમેશા નીચે આવે એટલે કે 2 + 3 એટલે કે કેટલા આવશે 5 અને ટોટલ કિંમત કેટલી છે 4200 રૂપિયા ઈ આવશે અહીં એટલે કે મળી ગઈ. અને આનું તમે સાદું રૂપ આપશો એટલે કે આવશે
1680 રૂપિયા મોબાઈલ 1 ની કિંમત. અને એને સ્વાભાવિકપણે છે કે મોબાઈલ 2 ની કિંમત જો આપણે મેળવવી હોય તો મોબાઈલ 2 ની કિંમત પણ મળી જશે. મોબાઈલ 2 ની કિંમતમાં કેટલા આવશે? 3 આવશે ઉપર, નીચે આવશે 5 અને એને ગુણ્યા કેટલા આવશે? 4200. અને આનું તમે સાદું રૂપ આપશો એટલે આનું સાદું રૂપ થશે એટલે થશે આનું 2520 રૂપિયા, 2520. આ બેનો તમે સરવાળો કરો એટલે કે 4200 રૂપિયા થશે. જે આપણે જે રકમ આપણને કીધું હતું કે એને પ્રોફિટ કે લોસ કાંઈ નહીં થાય, એટલે કે એક મોબાઈલની કિંમત 1680 હશે અને બીજા મોબાઈલની કિંમત હશે 2520 રૂપિયા. બરોબર. તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જો મિત્રો એવું નથી કે કોઈ પણ ચેપ્ટરની રીત ક્યાંય પણ એપ્લાય ના કરી શકીએ. જો આપણે ભાગીદારી પેઢીની રીત જો આમાં જો આપણે કરીએ તો આપણને 30 સેકન્ડમાં જવાબ મળી જાય કે જો બેનું પ્રમાણ 2:3 ગોતી ને સીધે સીધું આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરોબર. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. બહુ લાંબો દાખલો આવ્યો, જોઈ લઈએ. એ નામનો વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ બી ને કોઈ એક વસ્તુ 25% નફાથી વેચે છે. 25% નો નફો થાય છે. બરોબર. પછી બી આ વસ્તુ સી ને આપે છે. ઈ સી ને ઈ 20% ના પ્રોફિટ સાથે આપે છે. 20% ના પ્રોફિટ સાથે આપે છે. પછી સી આ વસ્તુ ડી ને આપે છે અને ડી ને કેટલામાં આપે છે? ડી ને 10% ના નફા સાથે વેચે છે. ડી ને વસ્તુ 10% ના નફા સાથે વેચે છે. તો ડી નામનો વ્યક્તિ છે, આ વસ્તુની કિંમત 330 રૂપિયા ચૂકવે છે. 330 રૂપિયા વસ્તુની કિંમત ચૂકવે છે. તો વસ્તુની ખરીદ કિંમત એ માટે કેટલી હશે? ખરીદ કિંમત. બરોબર. કોઈ એક વસ્તુ છે જે એ લે છે, એ લીધા પછી બી નામના વ્યક્તિને આપે છે જે 25% પ્રોફિટ સાથે આપે છે. ત્યારબાદ બી નામનો વ્યક્તિ સી નામના વ્યક્તિને 20% ના પ્રોફિટ સાથે આપે છે અને સી નામનો વ્યક્તિ ડી નામના વ્યક્તિને 10% ના પ્રોફિટ સાથે વેચે છે. અને ડી નામના વ્યક્તિને ઈ વસ્તુની કિંમત 330 રૂપિયામાં પડી તો એ નામના વ્યક્તિએ એ વસ્તુ કેટલામાં ખરીદી હશે? તો તમે વિચાર તો કરો. 4 જણાએ એ વસ્તુ બદલાવી નાખી, ત્યારબાદ આપણે એની કિંમત ફાઇન્ડ આઉટ બરોબર કરવાની છે. હવે ધારો કે એ નામના વ્યક્તિએ એ વસ્તુની ખરીદ કિંમત આપણે x લઈ લઈએ કે x માં એની એ વસ્તુ ખરીદી હશે. બરોબર. જોઈએ તો x. ત્યારબાદ કેટલો પ્રોફિટ થાય છે? પ્રથમ પ્રોફિટ 125. 125 છેદમાં કેટલા આવશે? 100. બરોબર. ત્યારબાદ કેટલો પ્રોફિટ થાય છે? 20% એટલે કે 120 એના છેદમાં કેટલા આવશે? 100. ત્યારબાદ કેટલો 10% પ્રોફિટ થાય છે એટલે કે 110 એને ગુણ્યા ને છેદમાં આવશે 100. તો આ ડી નામના વ્યક્તિને 10% પ્રોફિટ મળી ગયો. એની સાથે એ વસ્તુની કિંમત એ 330 રૂપિયા ચૂકવે છે. બરોબર. તમને મિત્રો આ લખતા આવડી ગયું એટલે કે દાખલો થઈ ગયો. આ ટકાવારી કઈ જગ્યાએ ક્રોસ કઈ જગ્યાએ બરાબર એ લખતા તમને ફાવી ગયું એટલે કે દાખલો થઈ ગયો. જો મિત્રો પેલા એ નામના વ્યક્તિ બી ને વેચે છે 25% પ્રોફિટ સાથે કે એટલે 125 ના છેદમાં 100 આપણે લીધા. ત્યારબાદ બી નામનો વ્યક્તિ સી નામના વ્યક્તિને 20% પ્રોફિટ સાથે વેચે છે એટલે કે 120 ના છેદમાં આપણે 100 લીધા. ત્યારબાદ સી નામનો વ્યક્તિ ડી નામના વ્યક્તિને 10% ના પ્રોફિટ સાથે વેચે છે એટલે કે 110 ના છેદમાં આપણે 100 લીધા. અને ડી નામનો વ્યક્તિ આ વસ્તુની કિંમત 330 માં ખરીદે છે એટલે કે આપણે 330 લીધા. બરોબર. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો x બરાબર કેટલા થશે? 330. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે બરાબરની સામેની બાજુ જ્યારે જાય, જો પ્લસમાં હોય તો માઇનસ થઈ જાય, માઇનસમાં હોય તો પ્લસ થઈ જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય. બરોબર. જોઈએ તો આ 3 વખત 100 છે એ નીચે ભાગાકારમાં છે તો સામેની બાજુ જશે એટલે કે ઉપર આવશે ગુણાકારમાં. 100 એને ગુણ્યા 100 અને એને ગુણ્યા 100. બરોબર. અને નીચે કેટલા આવશે? 125, 120 અને 110. બરોબર. તો આનું સીધે સીધું શોર્ટમાં જો તમને હું સાદું રૂપ આપું
તો સીધું શોર્ટમાં સાદું રૂપ આનું આવશે 1000 ને છેદમાં આવશે 5. બરોબર 5 જોઈએ જોઈએ. હા, જે 1000 ના છેદમાં 5 એટલે કે આ વસ્તુની કિંમત 200 રૂપિયા હોવી જોઈએ. બરોબર, આ વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ? 200 રૂપિયા હોવી જોઈએ. જો મિત્રો ફરી એક વખત રિપીટ કરાવી દઉં કે એ નામના વ્યક્તિએ કોઈ 200 રૂપિયામાં લીધેલી વસ્તુ, આ વસ્તુની કિંમત આપણને 200 રૂપિયા મળી, એ જ્યારે પ્રોફિટ ચડાવતા ચડાવતા ટોટલ ડી પાસે પહોંચે છે ત્યારે એને 330 રૂપિયામાં એ વસ્તુની કિંમત પડે છે. બરોબર, તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ છે કે કોઈ એક વસ્તુની કિંમત પર પ્રથમ 20% નો ઘટે છે. કોઈ એક વસ્તુની કિંમત છે 100%, પ્રથમ એમાં 20% નો ઘટાડો આવે છે. બરોબર, 20% નો એમાં ઘટાડો આવે છે, પછી 30% વધે છે અને પાછો 30% નો પ્રોફિટ થાય છે. ત્રીજું સ્ટેપ છે 30% નો પ્રોફિટ થાય છે. હવે 30% નો પ્રોફિટ થાય, જો આખરે એ વસ્તુની કિંમત એટલે કે આ 30% છેલ્લે પ્રોફિટ ચડ્યો ત્યારે જો એ વસ્તુની કિંમત 416 રૂપિયા હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી છે એ શોધવાની છે. મૂળ કિંમત આપણે શોધવાની છે. બરોબર, તો મૂળ કિંમત કેટલી છે? 100. બરોબર, તો પ્રથમ વસ્તુની કિંમત કેટલી હતી? 100. એમાં 20% નો ઘટાડો થયો, 20% નો ઘટાડો થયો એટલે કે એ વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ? 80%. બરોબર, આ 100% હતી, એમાં 20% નો ઘટાડો થયો એટલે એ વસ્તુની કિંમત થઈ ગઈ જે 80%. બરોબર, તો ત્યારબાદ એ વસ્તુની કિંમતમાં પાછો 30% પ્લસ થાય છે. 30% પ્લસ થાય છે. બરોબર, તો જો મિત્રો આ જે 30% પ્લસ છે એ 100 એ સીધે સીધા નથી કરવાના. તો તમને એમ લાગશે કે 110% થવા જોઈએ, તો નહીં મિત્રો. જો 30% પ્લસ એટલે કે 100 એ 30 તો 80 એ કેટલા એમ. બરોબર આવે તો ઈ જો જોઈએ. બરોબર, 100 એ 30 તો 80 એ કેટલા? બરોબર, તો નીચે બોલાય કેટલા? 100 ઉપર 80 ગુણ્યા કેટલા આવશે? 30. 2 મિનિટ ગયા 8 તેરીને 24. બરોબર, 8 તેરીને 24 એટલે કે 24 પ્લસ થવા જોઈએ. એટલે કે 80 પ્લસ 24 કરીએ કે એટલે કે 104. બરોબર, 30% જ્યારે લાસ્ટમાં જ્યારે એડેડ થાય ત્યારે એ હોવા જોઈએ કેટલા? 104. જો કોઈ વસ્તુની પ્રથમ 20% નો ઘટાડો આવે છે એટલે કે વસ્તુની કિંમત થઈ ગઈ 80, ત્યારબાદ વળી પાછો 30% નો પ્રોફિટ થાય છે એટલે કે પ્લસ થાય છે એટલે કે વસ્તુની કિંમત થઈ ગઈ 104%. અને 104% જે આપેલા છે ઈ આ સીધે સીધી આપણને વસ્તુની કિંમત જે આ 30% ના પ્રોફિટ સાથે આપેલી છે ઈ આપેલી છે એટલે કે કેટલા આપેલા છે? 416 રૂપિયા. હજી એક વખત રિવાઇન્ડ કરી દઉં. આ દાખલો ઓલા દાખલા જેવો છે જે આપણે આગળ ઉદાહરણ જોયું કે કોઈ એક વ્યક્તિનો પગાર પ્રથમ 20% ઘટે છે, ત્યારબાદ 20% પ્લસ થાય છે, તો સરેરાશ શું ફેરફાર પડે છે એ ટાઈપનો દાખલો છે કે કોઈ વસ્તુની કિંમત પ્રથમ 100% હતી, ત્યારબાદ એમાં 20% નો ઘટાડો આવ્યો, ત્યારબાદ એમાં 30% નો વધારો આવ્યો, તો સરેરાશ તો છેલ્લે જે વધારો આવ્યો ત્યારે એને કિંમત 416 રૂપિયા થઈ, તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? કે જો હવે આપણે પાછી ત્રિરાશિ મૂકી શકીએ તો કે 104 એ 416 રૂપિયા, તો 100 એ કેટલા? આપણી મૂળ કિંમત તો કેટલી છે? 100. બરોબર, તો નીચે આવશે 104 ઉપર 416 ગુણ્યા 100. બરોબર, તો આનો જવાબ આવશે 4 એટલે કે 400 રૂપિયા. બરોબર, આ વસ્તુની કિંમત આવશે 400 રૂપિયા. બરોબર, તો ત્યારબાદ મિત્રો હવે અહીંયા આપણે આ ચેપ્ટરના વિવિધ ઉદાહરણો આપણે વધારે ભાગના જોઈ લીધા છે. આ બધા ઉદાહરણો જોઈ લીધા બાદ હવે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં બરોબર જરૂર જણાવજો. અને આપણે ચેપ્ટર આ લેક્ચર 1 માં જે આપણે પ્રેક્ટિસ, તો હવે મિત્રો આપણે લેક્ચર 1 માં જે ઉદાહરણ માટેના જે દાખલા આપેલા હતા જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. બરોબર,
તો એના માટે આપણે 10 ઉદાહરણ આપ્યા હતા, તો 10 ઉદાહરણ જોઈ લઈએ. તો પેલું જ ઉદાહરણ છે, એમાં જો કોઈ વ્યક્તિ કોઈ એક ટેબલની કિંમતમાં 5 ગણા ટેબલની કિંમતમાં 4 ટેબલ વેચવામાં આવે છે, તો નફાનું પ્રમાણ કેટલું હશે? કોઈ એક 5 ટેબલની વેચાણ કિંમત જો ખરીદ કિંમતમાં જો 4 ટેબલની વેચાણ કિંમત બરાબર હોય તો કેટલા ટકા એનું પ્રોફિટનું પ્રમાણ છે? બરોબર. તો સિમ્પલ ને સાદી રીત, બરોબર. આપણે જેવી રીતના આગળ જોયું હતું કે કેટલા 4 એ 1 થાય છે, તો 100 એ કેટલા? જે મારે તમને સમજાવવાની જરૂર નથી, 25% જવાબ જેનો આવે છે. બરોબર. તો ત્યારબાદનું ઉદાહરણ છે કે 540 માં કોઈ વસ્તુ વેચવાથી 10%ની ખોટ જાય છે. 540 માં કોઈ વસ્તુ વેચવાથી 540 માં વેચવાથી કેટલા 10% ખોટ, એટલે કે ઈ કેટલા 90% વસ્તુની કિંમત થાય. તો હું કીધું છે, તો એ વસ્તુની કિંમત માં 120 એટલે કે 20% નો નફો મેળવવો હોય તો કેટલામાં વેચવી પડે? બરોબર. તો 90 એ કેટલા છે? 90 એ 540, તો 120 નો પ્રોફિટ મેળવવો છે, તો 120 એ કેટલા? આની તમે ત્રિરાશીનો જવાબ આપશો, 90 નીચે ઉપર 540 ગુણ્યા 120, એટલે કે એનો જવાબ આવશે કેટલો? જવાબ આવશે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બરોબર. તો ત્યારબાદનું ઉદાહરણ છે કે ગુજરાતના જિલ્લાની બુક 20% નફાની જગ્યાએ 20% ખોટમાં વેચવામાં આવે તો 60 રૂપિયા ઓછા મળે છે, તો ખરીદ કિંમત કેટલી હશે? ગુજરાતના જિલ્લાની બુક છે જે 60 જો એ શું કહે છે કે 20% નફાની જગ્યાએ 20% ખોટે વેચવામાં આવે તો 60 રૂપિયા ઓછા મળે છે, એટલે કે કેટલા? 20% પ્રોફિટ ને બદલે 20% લોસ છે, એટલે કે ઈ ટકાવારીનો ગાળો કેટલો છે? 40. તો કે 40 એ 60, તો 100 એ કેટલા? બરોબર. તો કેટલો જવાબ આવશે? ઈ પણ આ પણ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. બરોબર. ત્યારબાદની છે કે કોઈ એક વસ્તુની કિંમત, એક ઘડિયાળ 600 રૂપિયાની ઘડિયાળ, ત્યારબાદનું ઉદાહરણ છે 600 રૂપિયાની ઘડિયાળ 750 માં વેચવાથી કેટલા ટકા નફો થાય છે? મૂળ કિંમત કેટલી છે? 600 રૂપિયા, ને વેચવાની કેટલી છે? 750 માં, એટલે કે 600 એ 150, તો 100 એ કેટલા? બરોબર. આ ત્રિરાશીનો તમે જવાબ ફાઇન્ડ આઉટ કરશો એટલે કે એનો જવાબ પણ મળી જશે. બરોબર. તો ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ ઉદાહરણ. તો નેક્સ્ટ હતું કે 16000 નો કોઈ એક મોબાઈલ 20% ખોટ સાથે વેચવામાં આવે તો કેટલા રૂપિયાની ખોટ ગઈ? એને રૂપિયામાં આપણે ખોટ ફાઇન્ડ આઉટ કરવાની છે. બરોબર. તો એ ઉદાહરણ જોઈએ. તો 16000 નો કોઈ મોબાઈલ છે જેની કિંમત કેટલી છે? તો કે જો 100 એ 20% ની ખોટ ગઈ તો 16000 એ કેટલી? બરોબર. આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ ત્રિરાશીનો તમે જવાબ આપશો ને એટલે કે જવાબ આવશે 3200 રૂપિયા. બરોબર. ત્યારબાદનું નેક્સ્ટ ઉદાહરણ છે, છઠ્ઠું ઉદાહરણ આપણે જે પ્રેક્ટિસ માટે આપેલું હતું. છઠ્ઠું ઉદાહરણ શું છે કે 960 માં એક વસ્તુ વેચવાથી 4% ની ખોટ ગઈ તો એ વસ્તુની મૂળ કિંમત શું હશે? 960 એટલે કે 4% ની ખોટ ગઈ, એટલે કે વસ્તુની મૂળ કિંમત કેટલી લઈએ છીએ આપણે? 100, એમાં 4% ની ખોટ ગઈ એટલે કે 96 એ 960, તો 100 એ કેટલા? બરોબર. આ ત્રિરાશીનો જવાબ તમે આપશો એટલે કે જવાબ આવશે 1000 રૂપિયા. બરોબર. સાતમું પ્રેક્ટિસ માટેનો દાખલો હતો કે 10 વસ્તુની મૂળ કિંમત એ 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો વસ્તુની કિંમત તો કેટલા ટકા નફો થાય છે? શું કીધું કે 10 વસ્તુની મૂળ કિંમત એ 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો કેટલા ટકા નફો થાય છે? અને ઈ નફાવાળી જો ગોતી હોય તો ઈ નફાવાળી પણ સિમ્પલ જ છે. જેવી રીતના આપણે આ આગળનું ઉદાહરણ જોયું હતું એ પ્રમાણે જોઈએ તો 9 એ 1, તો 100 એ કેટલા? પણ એમાં ટકાવારી થોડી ડિફરન્ટ ટાઈપની આપેલી છે, એટલે કે એ તમને હું જો કરીને બતાવું તો જો 100 ભાગ્યા કેટલા? 9, એટલે કે જો આ ત્રિરાશીનો જવાબ તમે મૂકો તો 9 નીચે આવશે ને ઉપર 100 ગુણ્યા 1, એટલે કે 100 ભાગ્યા આપણે કેટલા કરવાના રહેશે?
9 બરોબર. તો પેલા ભાગાંશ છે 1 એટલે કે 9 અહીંયા વધશે વાહે 1 ઉપરથી ઉતરશે 0 એટલે પાછો ભાગાંશ છે કેટલા 9 વાહે વધશે 1. તો આ જવાબ કઈ રીતે લખવો? જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણે જ્યારે આવો જવાબ આવે અને ઓપ્શનમાં જ્યારે આપણે મળતો નથી તો ત્યારે મિત્રો સિમ્પલ ને સાદી મેથડ હાથને ઘડિયાળની ઊંધી દિશામાં ટર્ન કરવાનો છે બરોબર. આ હાથ છે મારો એને તમારા હાથને ઘડિયાળની ઉલટી દિશામાં જ્યારે આપણે ટર્ન કરીએ જે કિંમત મળશે ને મળશે. તો જો ઉપર હોય આગળ વહી જાય, નીચે હોય ઉપર, આમ ટૂંકમાં રાઉન્ડ મારવાનો છે આપણે અહીંથી આપવા બરોબર. તો જો ઉપર છે એ ક્યાં આવશે આગળ, નીચે છે એક ઈ ક્યાં આવશે ઉપર, અને એના છેદમાં જે અહીંયા ભાગાકારમાં હોય ઈ હંમેશા આવે એટલે કે કેટલા આવશે 9 બરોબર. સિમ્પલ ને સાદી રીત, બીજું કઈ યાદ નહીં રાખવાનું. ઘડિયાળની ઉલટી દિશામાં આખો રાઉન્ડ મારવાનો, ઉપર હોય હંમેશા આગળ આવે, નીચે હોય ઉપર જાય, આ છે આગળ આવશે, 1 છે ઉપર જશે, 9 છે નીચે આવશે બરોબર. એટલે કે એનો જવાબ આવી જશે 11/1/9 બરોબર. ત્યારબાદનું નેક્સ્ટ ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ 12 રૂપિયામાં 12 કેળા ખરીદે છે તથા એક કેળું તે 1.25 રૂપિયામાં વેચે છે તો કેટલા રૂપિયા એને નફો થાય છે? 12 રૂપિયા અને 12 કેળા ખરીદ્યા એટલે કે એક કેળાની કિંમત આપણે 1 રૂપિયો સમજી શકીએ તો એની વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત એક કેળાની 1.25 એટલે કે 12 કેળાની થશે 15 રૂપિયા. 12 કેળા બરાબર કેટલા થશે? 12 કેળા બરાબર 15 રૂપિયા. અને પેલા મૂળ કિંમત કેટલી હતી 12 કેળાની? તો કે 12 રૂપિયા બરોબર. તો હવે જો 12 રૂપિયા એ 12 એ 3 તો 100 એ કેટલા બરોબર. આનો તમે જવાબ ગોતશો એટલે કે તમને મળી જશે બરોબર. તો ત્યારબાદ નેક્સ્ટ છે આ ત્રિરાશીનો જવાબ કઈ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. જો 12 રૂપિયામાં 12 કેળા ખરીદ્યા હતા, ત્યારબાદ એક કેળું એને 1.25 રૂપિયામાં વેચ્યું તો એને 12 કેળાની કિંમત કેટલી છે? 15 રૂપિયા. એટલે કે 15 રૂપિયા એની વેચાણ કિંમત એટલે કે 12 રૂપિયા 3 રૂપિયાનો પ્રોફિટ થયો તો 100 એ કેટલા બરોબર. આનો જવાબ ત્રિરાશીમાં તમે લઈ આવશો 12 એ 3 તો 100 એ કેટલા એટલે તમને જવાબ મળી જશે બરોબર. તો ત્યારબાદ લાસ્ટ પ્રેક્ટિસ માટેનું ઉદાહરણ હતું એક પંખાની વેચાણ કિંમત કેટલી હશે? જો પંખાની બજાર કિંમત 150 રૂપિયા હોય અને તેના પર 20% ની છૂટ આપવામાં આવતી હોય તો એક પંખાની વેચાણ કિંમત કેટલી હશે કે જો એના પર જો વચ્ચે ઉદાહરણ રહી ગયું, પેલા આપણે આ 10મું ઉદાહરણ જોઈ લઈએ, ત્યારબાદ જે વચ્ચે રહી ગયું છે 9મું એ આપણે જોઈ લેવાના છે બરોબર. તો બજારની કિંમત કેટલી છે? બજાર કિંમત કેટલી છે? 150 રૂપિયા બરોબર. ત્યારબાદ શું કીધું કે છૂટ એના ઉપર એટલે કે વળતર. છૂટ એટલે વળતર કેટલું આપવામાં આવે છે? 20% બરોબર. તો એ કેટલા હોય? 100 એ બરોબર. તો 100 એ 20 તો 150 એ કેટલા? તો આનો તમે જવાબ ફાઇન્ડ આઉટ કરશો એટલે મળશે નીચે આવશે 100 ઉપર 20 ગુણ્યા 150 એટલે કે વળતર 30 રૂપિયા આપવામાં આવે છે બરોબર. તો 150 બજાર કિંમતમાંથી આપણે વળતર બાદ કરી નાખીએ એટલે વેચાણ કિંમત આપણને મળી જાય તો કે 150 - 30 બરોબર. એટલે કે 120 રૂપિયા એ વસ્તુની વેચાણ કિંમત હોવી જોઈએ બરોબર. તો નીચે વચારે એક રહી ગયું ઉદાહરણ એ જોઈ લઈએ. 9મું ઉદાહરણ એમ કે છે કે એક જૂનું ટાઈપરાઈટર 1200 રૂપિયામાં ખરીદે છે. કોઈ એક ટાઈપરાઈટર છે જે જૂનું છે અને 1200 રૂપિયામાં ખરીદે છે, ત્યારબાદ તેના પર 200 રૂપિયાનો ખર્ચ કરે છે રિપેરિંગ માટે. જે આપણે ખરાજાત કહેતા હતા એ ખરાજાત જે આમાં એડ થઈ છે બરોબર. તો ત્યારબાદ શું કે છે અને 1680 રૂપિયામાં વેચી નાખે છે તો એને કેટલા ટકાનો નફો થયો હશે બરોબર. જોઈ લઈએ. તો શું કીધું કે ખરીદ કિંમત કેટલી છે? 1200 રૂપિયા.
અને જે આપણે કહીએ ને કે આ ખરાજાત કેટલી છે 200 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત છે 1680 રૂપિયા. તો આ ટોટલ એને આ કેટલામાં પડ્યું હશે? 1400 રૂપિયામાં પડ્યું હશે, બરોબર. અને જો વેચ્યું કેટલામાં એને 1680 માં, તો નફો કેટલો થયો? જો નફો આપણે રૂપિયામાં ગોતીએ તો 1400 ની કિંમતની વસ્તુ એને 1680 માં વેચી એટલે કે એને 280 રૂપિયાનો પ્રોફિટ થયો છે. આ ટકાવારીમાં નથી. હવે આને ખાલી આપણે ટકાવારીમાં ગોતવાનું છે, બરોબર. તો કે 1400 રૂપિયાની વસ્તુમાં જો એને 280 રૂપિયાનો પ્રોફિટ થતો હોય તો 100 રૂપિયાની વસ્તુ 100% એ કેટલું, બરોબર. આ ત્રિરાશીનો જવાબ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ એટલે એનો જવાબ મળી જશે. તો પહેલા બોલાય નીચે 400 ઉપર 280 ગુણ્યા કેટલા આવશે? 100, બરોબર. તો આનો જવાબ આવશે 20%. 2 મિનિટ અહીં થઈ જાય અને 14 દુ અને 2 આને ગુણ્યા એટલે કે કેટલો જવાબ આવશે? આનો જવાબ 20%, બરોબર. 20% નો પ્રોફિટ એને થાય છે. તો મિત્રો આપણે અહીંયા આપણે આ ઉદાહરણ માટે જે આપણને દાખલા આપવામાં આવેલા હતા લેક્ચર 1 ની સાથે જે પણ આપણે જોઈ લીધા, અને લેક્ચર 2 માં આપણે વધારે ભાગની જે આપણી એક્ઝામોમાં જે રીતો પૂછાય છે એ બધી જ રીતો આપણે કવર કરી લીધી છે. અને આ લેક્ચરની સાથે તમને જ્યારે અપલોડ કરવામાં આવશે ત્યારે જ એની સાથે ગ્રુપમાં તમને આના પ્રેક્ટિસ માટેના દાખલાની પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો આ લેક્ચર જોયા બાદ એ બધા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરી લેજો. અને મેથ્સ વિષય મિત્રો તમારી પ્રેક્ટિસ ઉપર આધારિત છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલી તમારી એમાં શું કહેવાય કે પકડ આવશે, બરોબર. સુનિલભાઈના જે તમે શોર્ટ ટ્રીકના જે બધા વિડીયો જોઈ લીધા છે એ જ બધી શોર્ટ ટ્રીક એવું નથી કે ડાયરેક્ટલી પૂછાય. એ બધી પ્લે વિથ ડિજિટના અને જે સ્ક્વેર રૂટના જે બધા વિડીયો છે એ બધા વિડીયો જો એવું નથી કે ક્યાંય પર્ટિક્યુલરલી ઈટ ક્વેશ્ચન પૂછાય, પણ એ ક્વેશ્ચન જે છે એ બધા વિડીયો તમે દાખલા ગણવામાં તમને સ્પીડ આપે એ માટેના વિડીયો છે. જે સીધા તમે ત્યારબાદ તમારે એમાં ચાલુમાં કે તમે 12 નો જો ગુણાકાર પૂછ્યો હોય કે 12 નો વર્ગ તમને પૂછ્યો હોય તો ત્યારે તમને જો એ મેથડ એ રીતથી તમને કરતા આવડવા જોઈએ અથવા યાદ હોવો જોઈએ, તો બરોબર. તો એટલે એ બધા વિડીયો જોઈ લેજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ને આ વિડીયો જોયા બાદ પીડીએફ માં જે આપેલા છે એ બધા જ દાખલાઓની પ્રેક્ટિસ કરજો. તો બરોબર મિત્રો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર અને નેક્સ્ટ લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી બધા મિત્રોને જય મુરલીધર, જય દ્વારકાધીશ.